હેલો એવરીવન, આજે પેસિવ વોઇસનો છેલ્લો સેશન છે. એની અંદર આપણે પૂર્ણ ભૂતકાળ અને સાદા ભવિષ્યકાળ વિશે શીખીશું. એમાં જોઈએ સાદું વાક્ય: કર્મ પ્લસ હેડ પ્લસ બીન પ્લસ V3 પ્લસ બાય પ્લસ કર્તા. નકાર વાક્ય: કર્મ પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ બીન પ્લસ V3 પ્લસ બાય પ્લસ કર્તા. પ્રશ્નાર્થ વાક્યની વાક્યરચના જોઈએ: હેડ પ્લસ કર્મ પ્લસ બીન પ્લસ V3 પ્લસ બાય પ્લસ કર્તા. એક્ટિવ વોઇસ સાદા વાક્યની અંદર: પ્રતીક હેડ ટેકન જેકેટ વિથ હિમ. પેસિવ વોઇસ: ધ જેકેટ હેડ બીન ટેકન બાય પ્રતીક વિથ હિમ. મિત્રો, વાક્ય રચના પ્રમાણે જોતા જાજો. જો પ્રતીક, બરાબર, હવે એનો કર્તા છે એક્ટિવ વોઇસમાં, પણ જેકેટ કર્મ છે તો આપણે જેકેટને પહેલા મૂકીએ તો ધ જેકેટ હેડ બીન ટેકન બાય પ્રતીક વિથ હિમ. આ રીતનું આખું વાક્ય બનશે. હવે આપણે જોઈએ નેગેટિવ: ધ જેકેટ હેડ નોટ બીન ટેકન બાય પ્રતીક વિથ હિમ. પ્રશ્નાર્થ વાક્ય જોઈએ: હેડ ધ જેકેટ બીન ટેકન બાય પ્રતીક વિથ હિમ. હવે આપણે WH ક્વેશ્ચન એટલે કે હુ, વેન, વાય વગેરેના વાક્યો કઈ રીતે બને તે જોઈએ. હુ વાળું વાક્ય: બાય હુમ પ્લસ હેડ પ્લસ કર્મ પ્લસ બીન પ્લસ V3 એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદંત. પેસિવ એક્ટિવ વોઇસમાં જોઈએ: હુ હેડ ઇટન બનાનાસ. પેસિવ વોઇસ છે: બાય હુમ હેડ બનાનાસ બીન ઇટન. વોટ વાળું વાક્ય: વોટ પ્લસ હેડ પ્લસ બીન પ્લસ V3 પ્લસ બાય પ્લસ કર્તા. હવે એના એક્ઝામ્પલમાં એક્ટિવ વોઇસ: વોટ હેડ શી ટેકન. પેસિવ વોઇસ: વોટ હેડ બીન ટેકન બાય હર. હવે આપણે વેર, વાય, વેન, હાઉ વાળા વાક્યો જોઈએ. તો એની અંદર વેર, વાય, વેન, હાઉ પ્લસ હેડ પ્લસ કર્મ પ્લસ બીન પ્લસ V3 પ્લસ બાય પ્લસ કર્તા. એના ઉદાહરણમાં એક્ટિવ વોઇસ: વેર હેડ બોયઝ વોચ મૂવી. પેસિવ વોઇસ: વેર હેડ મૂવી બીન વોચ બાય બોયઝ. અધર એક્ઝામ્પલ્સ એટલે કે અન્ય ઉદાહરણો જોઈએ. એમાં એક્ટિવ વોઇસ: હેડ હી pick up the bags. Passive voice: had the bags been picked by him. Active voice: we had read books and magazines. Passive voice: books and magazines had been read by us. Active voice: Darshan had not parked motorbike. Passive voice છે એનું: motorbike had not been parked by Darshan. હવે આપણે સાદા ભવિષ્યકાળ વિશેના વાક્યો શીખીશું. સાદું વાક્ય: કર્મ પ્લસ વિલ શેલ પ્લસ BE પ્લસ V3 પ્લસ બાય પ્લસ કર્તા. નકાર વાક્ય એટલે કે નેગેટિવ જોઈએ. હવે કર્મ પ્લસ વિલ શેલ પ્લસ નોટ પ્લસ B પ્લસ V3 પ્લસ બાય પ્લસ કર્તા. પ્રશ્નાર્થ વાક્ય: વિલ શેલ પ્લસ કર્મ પ્લસ B પ્લસ V3 પ્લસ બાય પ્લસ કર્તા. એટલે આ પ્રકારે સાદું વાક્ય, નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના છે તે આપણે જોઈ. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ્સ. એક્ટિવ વોઇસમાં સાદું વાક્ય: અનિતા વિલ પ્લે હોકી નેક્સ્ટ મંથ. પેસિવ વોઇસ: હોકી વિલ બી પ્લેડ બાય અનિતા નેક્સ્ટ મંથ. નેગેટિવ: હોકી વિલ નોટ બી પ્લેડ બાય અનિતા નેક્સ્ટ મંથ. પ્રશ્નાર્થ વાક્ય જોઈએ: વિલ હોકી બી પ્લેડ બાય અનિતા નેક્સ્ટ મંથ. હવે આપણે WH એટલે કે હુ, વેન, વાય વગેરે વાળા પ્રશ્નોનું કઈ રીતે થાય તે પેસિવ વોઇસ તે જોશું. હુ વાળું વાક્ય: બાય હુમ પ્લસ વિલ શેલ પ્લસ કર્મ પ્લસ B પ્લસ V3. ઉદાહરણ છે: હુ વિલ ગીવ ક્લોથ ટુ ચિલ્ડ્રન. પેસિવ વોઇસ: બાય હુમ વિલ ક્લોથ બી ગીવન. હવે જોઈએ વોટ વાળું વાક્ય: વોટ પ્લસ વિલ શેલ પ્લસ B પ્લસ V3 પ્લસ બાય પ્લસ કર્તા. વોટ શેલ આઈ પ્રિપેર ફોર ધ પાર્ટી. પેસિવ વોઇસ: વોટ વિલ બી પ્રિપેર્ડ બાય મી ફોર ધ પાર્ટી. હવે જોઈએ વેર, હાઉ, વેન, વાય વાળા વાક્યો.
where, how, when, why plus will shall plus કર્મ plus be plus V3 plus by plus કર્તા. હવે આપણે ઉદાહરણ જોઈએ એક્ટિવ વોઇસમાં. Why will he sell those chairs? પેસિવ વોઇસ. Why will those chairs be sold by him? હવે આપણે અધર એક્ઝામ્પલ્સ એટલે કે અન્ય ઉદાહરણો પણ જોઈએ. એક્ટિવ વોઇસ. Who will wear formal clothes? Passive voice. By whom will formal clothes be worn? Active voice માં ધારા will sell toys in the next fair. Passive voice થશે toys will be sold by Dhara in the next fair. Active voice. I will drive a car tomorrow. Passive voice. A car will be driven by me tomorrow. વિદ્યાર્થી મિત્રો, અહીં પેસિવ વોઇસનો મુદ્દો પૂર્ણ થાય છે. ધન્યવાદ.